નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 1 માં ખમીસણા અને ચમારજ ગામનો સમાવેશ થયો, જ્યારે વોર્ડ નંબર 5 માં મૂળચંદ, વોર્ડ નંબર 9 માં ખેરાળી અને માળોદ ગામનો સમાવેશ થયો. નવું સીમાંકન જાહેર થતાં જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં હિલચાલ. ઉત્તરાખંડના ચમોલીના નંદાનગરમાં વાદળ ફાટ્યાની સ્થિતિ. કુંત્રી લંગાફળી વિસ્તારમાં 6 મકાનો દટાયા. 5ના મોત, 7 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું. 2 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીની યાત્રા 22 દિવસ બાદ ફરી શરૂ થઈ. બુધવારે સવારે 6 વાગે યાત્રા શરૂ થઈ હતી અને લગભગ 2500 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. જોકે ભારે વરસાદને કારણે યાત્રા ફરીથી સ્થગિત કરવામાં આવી હતી. હવામાન સ્થિતિ અનુકૂળ રહેશે તો આજે પણ યાત્રા ફરી શરૂ થશે. બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં મોટી સફળતા. પોલીસે બુધવારે મુખ્ય આરોપી રવિન્દ્ર અને અરુણને ગાઝિયાબાદમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. બંને આરોપીઓ રોહિત ગોદારા ગોલ્ડીબ્રાર ગેંગના સક્રિય સભ્યો હતા. એન્કાઉન્ટર દરમિયાન પોલીસને પિસ્તોલ પણ મળી આવી હતી. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ફાયરિંગની ઘટના. ઘરેલુ હિંસા કેસમાં તપાસ કરવા ગયેલ 3 પોલીસ અધિકારીઓના મોત. હુમલાખોરે પોલીસ પર ગોળીબાર કર્યા બાદ આત્મહત્યા કરી. પેન્સિલ્વેનિયાના ગવર્નર જોશ શેપિરોએ આ ઘટનાને દુઃખદ અને વિનાશક ગણાવી છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.